પૂગી જશે સવારમાં 8 વાગ્યા છે અને પાલીતાણા પૂગી જશે અને રુદાભાઈ અમારે હારે આવ્યા છે. ગુડ મોર્નિંગ. આપણે સિયાન કમ્પ્લીટ થઈ ગયા છે, જવાનું છે પાલીતાણા અને ગાડી બાડી ચાલુ થઈ ગઈ છે. આજે આવે છે ભાઈ હારે આવે છે, કેમ કે આપણે એકલા થાય એવું છે નહીં, એટલે ભાઈ હારે આવે છે આજે. એટલે બે બસ આવી પાલીતાણા બાજુ અહીં ચાલો તો વિડીયોમાં બના રહેજો. તો ગાડી બાર કાઢે ના ને ફાઇનલી આપણી ગાડી બહાર નીકળી ગઈ છે. આમાં ઘોડો જાય છે. ચાલો દોસ્તો, તો આપણે પૂગી ગયા છે સવારમાં 8 વાગ્યા છે અને પાલીતાણા પૂગી ગયા છે અને રુદાભાઈ અમારે હારે આવ્યા છે. તો આ બધી પાલીતાણા આપણે પૂગી જાય છે ને પોરમાં, કેમ કે ઉતાવળા ફોન આવી જાય એટલે આપણે છે કે નહીં પાલીતાણા પૂગી જવું પડે. અને જો અમારા રુદાભાઈ બધા કાચમાં દેખાય, જો કાચમાં ગતાભાઈ ગાડી હાકે છે, ગતાભાઈ ગાડી હાકે છે. આવો બધો નજારો છે અને અહીંયા ટેમ્પો વાળી ગાડી ખાલી છે, ઉઠી ગયો છે. કાંઈ નતો, ચાલો પાલીતાણા હવે પૂગી ગયા છે ને આપણે બાટલા ઉતાર નાખીએ પછી તમને બતાવીએ. કાંઈક નવું હોય તો બતાવીએ, અમારા વિડીયોમાં બન્યા રહેજો. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. તમે પાલીતાણા પૂગી ગયા છે અને તલેટી રોડે ચડી ગયા છે અને તમે તલેટીનો નજારો જુઓ સવારનો, કાંઈ ગજબનો જ હોય છે. તમે નજારો જુઓ, મસ્ત નજારો છે. આ તલેટી રોડ છે એટલે હસ્તગીરી રોડ કહેવાય આને. આ ડુંગરા ટાઈપ જાય, ડુંગરા બધું જાય છે એ રોડ છે. હા, કેમ કે અત્યારે તમને પબ્લિક ઓછું જોવા મળે ગાડીઓનું, અને માણસોનું પબ્લિક તો વધારે હોય છે. પણ ગાડીનું જો આ તમે ગેટ જુઓ, આ બધા તલેટીમાં આવા જ ગેટ છે. જો આ ગેટનો નજારો તમે જોવો, આ ગેટ મસ્તીનો આવે છે. તો આ બધી જૈન વાણી ધર્મશાળાઓ છે, આ બધી ધર્મશાળાઓ છે જૈન વાણી લોકોની. જોવો તમે, મોટા મોટા બંગલા છે આ બધા. તમે અહીંયા પાલીતાણામાં આવો એટલે તમને છે ને ઘરે જવાનું મન ન થાય એવું બધું આ છે અહીંયા પાલીતાણામાં. તલેટીમાં જ તે જુઓ, મોટા મોટા બંગલા છે, આવું બધું છે. એટલે અમારા રુદાભાઈ જોવા આવે બધું, એમ કે મને પાલીતાણા બહુ ગમે, એટલે રુદાભાઈને જોવા લાવી. અને જુઓ તમે બંગલા જુઓ તમે, અને સામે મહારાજજી આવે છે, જોઈ લો તમે. જો આ ધર્મશાળા બને છે, જે બનશે એટલે કેવી મસ્તી થાય. જો આ જૈન લોકોનું મંદિર તમે જુઓ, એવું મસ્તીનું મંદિર છે. જો અહીંયા બાબલું છે, મસ્તીનું છે બધું અહીંયા નજારો. અને ડુંગર અહીંયા હાવ નજીક આવી જાય. હાથી છે, હાથી ને હાંડી એવું બધું છે. હા, મૈયાન લીધો એના વધારે લઈ. આપણે આવી ગયા હતા ગાડીએ તાર, કેમ કે વિવાનભાઈના ચપ્પલ બદલાવાના હતા. લીઝ આપણે પાછા આવી ગયા. પછી આપણે આ ઝૂમરનો વિડીયો ઉતારી નાખ્યો. અહીંયા શેમ્પૂ ને તેલ ને એવું બધું વસ્તુ છે બધી. અહીંયા ઘડિયાળું છે કેટલી બધી, અને બધો શો મસ્તીનો આવતો હતો.
પછી આપણે આવી ગયા ભેળ ખાવા, કેમ કે આપણે ભેળ ખાવાની મન થયું હતું તો આપણે ભેળ ખાવા આવી ગયા અને વિવાનની જતા પાણીપુરી ખાવા. આપણે પછી વિવાનભાઈના ચપ્પલ બદલાઈ જાય એટલે આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે, કેમ કે ઘરે આપણે જમવાનું બાકી હતું ને જમવાનું બની ગયેલું કમ્પ્લીટ હતું. ચાલો રસ્તામાં મળીએ. તો આપણે હાલો દોસ્તો, આજે આપણે બીજું વખત ગાંધી જવાનું થયું હતું, કેમ કે વિવાનભાઈના કાલે ચપ્પલ લાવ્યા હતા, એ ચપ્પલ એને ટૂંકા પડે એટલે બદલાવા આવવાનું થયું આજે તે. પણ આજે આપણે ગાંધી ખરીદી કરી નાખી અને હવે આપણે ખરીદી કરી આવી છે ઘર બાજુ. જુઓ તમે, આ મારો ગામનો રસ્તો છે. હવે અમે ગાંધીની બાજુ નીકળી રહ્યા છીએ. જુઓ તો અમે પાછા આવ્યા હતા ગાંધી. વિવાનભાઈએ પાણીપુરીના ભૂકા કાઢી નાખ્યા છે. પાણીપુરીની ખાધી એની વાત પૂછવામાં કાંઈ નહીં. તો ચાલો હવે જઈએ ઘર બાજુ. વિડીયોમાં બન્યા રહેજો. હાલો દોસ્તો, તો આપણે પછી ગાડીદાર જવાનું છું બીજી વખત, અને ગાડીદાર ચપ્પલ બદલાવીને આવ્યા હતા અને પછી હવે ગાડીદાર જમવા બેસી ગયા છે. કેમ કે અહીંયા ભેળ ને હું ખાધું હતું પણ તોય તે ભૂખ લાગી છે તો ઘરે પાછા આવીને જમવા બેસી ગયા છે. તો હાલો તમને બતાવું જમવામાં આપણે શું શું બનાવેલું છે અને શું શું છે અને બધું. આઈસ્ક્રીમ કાંઈ વાંધો નહીં, આઈસ્ક્રીમ જોવાનું. જુઓ આ છે કાજુ ખજૂરના બટકા છે, કાજુ ખજૂરના બટકા છે. આ છે કાશી કઢી છે અને આ છે ભીંડાનું શાક છે અને આ છે લિક્વિડ મઠ્ઠો છે. આ છે લિક્વિડ મઠ્ઠો છે. તો બધા અમે જમવા બેસી ગયા છીએ. જો આ મારો દીકરો છે વિવલો. વિવલો પાડો આજને વાલો મારા. અને જો આને મઠ્ઠાના ભૂકા કાઢી નાખ્યા છે. જુઓ જુઓ આવું ન હોય. અને જો આમાં મઠ્ઠાનો બવણો ભર્યો છે આખો. કેમ કે આ જમણવા શેરીમાં હતું તે ઘરે આઈસ્ક્રીમનો મઠ્ઠો બનાવ્યો હતો, તે મઠ્ઠો ધોવા મૂક્યો હતો એટલે બધાએ પરાના બવણા ભરીને ફોક્યો છે. તો કાંઈ નહીં, ચાલો આપણે મઠ્ઠો ખાઈ લેવી. તમારે પણ ખાવો હોય તો આવી જાઓ અમારા વિવાનભાઈના ઘરે. અમારા વિવાનભાઈના ઘરે આવી આવજો ખાવા. તો કાંઈ નહીં, તમને રોટલા બધા તો ભૂલાઈ ગયા છે. આ રોટલા છે. તો કાંઈ નહીં, ચાલો આપણે હવે જમી લઈશું. અહીંયા તો મઠ્ઠાના ભૂકા નીકળવા મળ્યા છે. પવડા પાડી દેવાની છે મઠ્ઠાના. જો અમારા જો વિવાનભાઈ જો બપોરે અડી ગયો હતો જમવામાં. કાંઈ નહીં, તો ચાલો અમે જમી લઈએ. જમીને પછી મળીએ. ચાલો દોસ્તો, તો વાગી ગયા છે રાતના 12:30 અને આપણને ઊંઘ આવ મળી છે. તો કાંઈ નહીં, બધાને ગુડ નાઇટ. કાલે મળવી નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે. કાંઈ નહીં, આ વિડીયો ગમ્યો હોય અમારો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાંઈ નહીં, બધાને બાપા સીતારામ. મળવી કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. કાંઈ નહીં, બાપા સીતારામ. ગુડ નાઇટ.